હેલો યુટ્યુબ ફેમિલી છે માત્ર બધા કેમ છો ભાઈ? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. ફ્રી છે અમારા નવા લોકમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. અરે ભાઈ તમે શું પરિક્રમા આવવાનું કંઈ ભૂલી ગયા છો? કાંઈ વાંધો નહીં ભાઈ, આવતા વર્ષ આવજો મારા કલેજા બધે. તો ચાલો જો અત્યારે બધે ભાઈ હાલવા મળ્યા છે, તો ધીમે ધીમે હાલવા મળવી. જો અહીંયા બધા ઊભા રહી ગયા છે, આખો સ્ટાફ કહે છે ક્યાં જવું છે ક્યાં નથી જવું એમ. અમારે ઠાકર છે બાપુ થોડા સારા થઈ ગયા છે. ફેમિલી જો ભાઈ પાછા ધીમે ધીમે બધા હાલતા થઈ ગયા છે. અને ભાઈ જવાનું છે અમારે કાંક કરગડિયા હનુમાન છે ને અહીંયા જવાનું છે. અને બધા પાછા હાલ્યા આવે છે. જો આ બધો સ્ટાફ આવ્યો, મગનભાઈ ઊભા રહી ગયા છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે હાલતા થઈ જાય. અને ભાઈ રોકડી હનુમાને જવાનું છે, કાંક સરકડી હનુમાન એવું નામ છે, મને ભાઈ આવડતું નથી. આપણે તો આ પહેલી વખત જ આવ્યા છે એટલે ખાસ ખબર નથી. તો ફેમિલી જો આ લોકો કેવા બધા એમાં રહે છે. આપણે આવામાં જ રોકાણા હતા બધા. અને જો આ બધી અત્યારમાં તો તાપવાનું ચાલુ થઈ ગયું છે. જો ઠંડુ વાતાવરણ છે ને સેજ એટલે જો આ ગોળાઈ આવે છે, રાઉન્ડ ફરવાનું છે. અને ભાઈ ધીમે ધીમે પાછા હાલતા થઈ ગયા છે. અને અમારે અરવિંદભાઈ કાંઈક કહેવા માગે છે. શું અરવિંદભાઈ કયો હો? ગોળાઈ આવે છે એટલે ધ્યાન રાખજો. છે અડી નહીં જાય હો કોઈને કાંઈ. અરે અડી જાવ તો અમારે ભાણાને જુઓ કેટલી ઠંડી વાય છે, કાંઈ ન ઘટે. ડમરી સડે ડમરી સડે છે સંધા ભાઈ, ડમરી સડે ભાઈ. અહીંયા પાન મસાલાનો સ્ટોલ આવી ગયો છે. જો અમારે બધા હાલવા મીના છે ધીમે ધીમે, બધા એક સાથે જ હાલે. જો જયેશભાઈ છે આ બધું. વાહ ભાઈ વાહ. કા રોહિતભાઈ સારું ને? જો ભાઈ આ બધા અમારે બેનો સ્ટાફ છે. વાહ ભાઈ વાહ. સબસ્ક્રાઈબર બધા બાય બાય કરે ભાઈ. જો કેવો રસ્તો પથરાવાળો. જો કેવા બધા બબે આમ લાઈન હાલે છે. અરે પાણાવાળો રસ્તો કેવો છે? પાણાવાળો પથરાવાળો. મોટા પાણા છે. જો ભાઈ બધું જંગલ વિસ્તાર લાગી ગયો. કાં જયેશભાઈ? પથ્થરવાળો રસ્તો આવી ગયો. હે પથ્થરવાળો રસ્તો આવી ગયો છે, એ ચડાણમાં ચડાણમાં. હા ઓકે. તકલીફ પડે એવું છે. જો ભાઈ આ બધા વિસામો ખાય છે, બધા થાકી ગયા છે ને. જો આ બધા હવે કોટ ને બોટ બધું કાઢી નાખે છે. આપણે કોટ લઈ નથી એટલે આપણે કંઈ કાઢવાનું હોય નહીં. આપણે તો ડાયરેક્ટ એમ નામ કાં ભણવો હા ભાણો આ આવે થાકી રહ્યો. ના ના બહુ હે વાંધો નથી. બહુ વાંધો નથી તો સારું લે. ચડી જઈશ ને કે નહીં ચડી? ચડી જાય ભાઈ, બધા ધીમે ધીમે હાલે છે એટલે ભાણો એમાં ચડી જાય. તો ફેમિલી જો આપણે બીજી ઘોડી ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. અને ભાઈ અડધે પૂજી ગયા છીએ. જો અહીં બધા પોરો ખાવા ઊભા રહી ગયા છે. અને જો બધા પથ્થર બહુ મોટા છે અહીંયા જોઈ શકો છો. કેવડા મોટા છે આ પથ્થર? બહુ મોટા જબરા પથ્થર છે. કાંટું છે. જો ભાઈ કેટલું માણસો જાય છે અહીંયા. બહુ ઊંચી લેવલ માણસો છે અહીંયા. જો ભાઈ ફરતો ગિરનાર ચડવાનું છે આપણે. જો અમારા સંજીવભાઈ ઊભા રહી ગયા છે. જય ગિરનારી. હા ભાઈ હા મોજ હા. જો ભાઈ આ બધું કેટલું માણસો આવેલું છે. નેક્સ્ટ લેવલનું કેટલું પબ્લિક છે જોવો તમે. હા બહુ પબ્લિક છે. એટલે ભાઈ ચડવામાં બહુ તકલીફ પડે એવું છો. ગાયની પેલા લીંબુ શરબતનું છે બધું. જો ભાઈ હવે કેવો નજારો આવે. કાંઈ ન પડે. નેક્સ્ટ લેવલ એટલે ચડી ગયા છે. આ બધું ચડવાનું બાકી છે. આજની કોઈ થોડુંક જો કારણ ભાઈ. કેવા ભક્તો ભાઈ જય ગિરનારી ગિરનારી બોલતા છે. નજારો જોવો તમે. કાંઈ ન ઘટે તો જોયું. જો ફેમિલા કેવો નજારો. કાંઈ ઘટે. જો નીચે સેટ ચડતા આવે બધા. ધીમે 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 છે બધા અહીંયા નીકળે છે. જો આ જુનાગઢની મોજ ભાઈ છે ને. બાકી કાંઈ ન ઘટે હો. તો ફેમિલી ચાલો ફાઇનલી બીજી ઘોડી ચડી ગયા છે. અને તમે પબ્લિક જો કેવડું છે ભાઈ.
જો તમે ઠાર ઠાર પબ્લિક છે. આ કેટલો ભક્તો છે અહીંયા. જો આ હવે પર્વત ઉપર આવી ગયા છે. આ બધા અમારે જો બે ગયા નાસ્તો કરે છે. આ અમારા કુંવરમાં મામા બે જો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું ભાઈ. પાછું આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે. આ જો તમે કેવો પર્વત છે. જો ભાઈ કેવડું અહીં પાછું પબ્લિક ભેગું થઈ ગયું છે. બહુ આપણે ઊંચું આજે ચડી ગયા છીએ. આ બીજી ઘોડી કહેવાય ને એ સીડાવી ભાઈ આપણે. કાં ઠાકર છે બાપુ ઠાકી નથી હે ને નથી ઠાક્યા તો વાંધો નહીં. એ જ આપણે રાત રોકાવાનું કાં એ જ બે રાત રોકાવાની છે. જો ભાઈ આ લોકો અહીંયા સેલ્ફી પાડવાનું ચાલુ છે. તો જો ભાઈ અમારો સ્ટાફ બધો હવે નીચે ઉતરવાની તૈયારીઓ કરે છે. બીજી ઘોડે ચડી અને પાછા ઉતરી ગયા છે. જો ભાઈ આ બધા હાલ આવે છે. હા ઠાકરસિંહ બાપુ હા અમારું કઈ આવે છે કે નહીં? અરે બધું તમારું આવે મામા. કાં રોહિતભાઈ અમારા દાદા નહીં ઠાક્યા હો એમે ઠાકી રહ્યા કા દાદા. જો ભાઈ બધા હાલ્યા જ આવે છે. જે અમારા અરવિંદભાઈ સંજયભાઈ અને આ બાજુ સંદીપભાઈ જો દેવડી કરે છે કેવી કરે છે. અને મેં તો ભાઈ જો ફાઇનલી કરી નાખી છે. આપણી તો હવે નાની એવી છે. જો અરવિંદભાઈના પગમાં છે. નાની ન હોય 5 ની કેમ કા હોય 5 ની 5 પરમેશ્વર કા. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ જંગલમાં. કેમ કે ભાઈ ટાંકી ફૂલ થઈ ગઈ છે ને બધા જો થોડી ખાલી કરવા આવ્યા કા. શરમાઈ ગયા જોવાની આ ટાંકીને કીધું ને કાં સંજયભાઈ જો અમારે બે ગયા શાંતિ. પછી ટાંકીઓ ખાલી કરવા નથી આપણે જે આમ આનંદ લેવા આવ્યા છીએ અને સેલ્ફી ફોટા પાડવા આવ્યા છીએ. તો કન્ટિન્યુ લગભગ બનાવી રહીજો. તો હાલો મારા વાળા મિત્રો જોઈ મેં લીલી પ્રકમ આવી ગયા છીએ. અને ભાઈ ફાઇનલી જો અમારા જયેશભાઈ વ્લોગનું ચાલુ કામ કરે છે. તો જુઓ તમે એનો નજારો જુઓ તમે ભાઈ. એટલે કપડાં જ એક નંબર લાગે છે. આપણે કોઈ વેપારીનો છોકરો હોય છે એવો છે. જુઓ તમે કાંઈ ન ઘટે. અરવિંદભાઈ જુઓ ચાલુ કરો વ્લોગ ચાલુ કરો ભાઈ તમારો. હા કરી દો. જો ભાઈ અમારા જયેશભાઈની ચેનલ બનાવવાની તૈયારીમાં હાલે છે ભાઈ. તો જો ભાઈ વચ્ચે અહીંયા થોડોક વિસામો ખાધો છે અને ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાઈ અહીંયા બધા બેસી ગયા છે ને ભાઈ ચા પાણી પીવાનો છે. થોડોક થાક લાગી ગયો છે ને બીજી ઘોડી નીચે ઉતરી ગયા છે. અને ભાઈ અધવાસળ આવી અને કીધું ચા પાણી પીને પછી ધીમે ધીમે પાછા હાલતા થઈ જાય. જો ભાઈ અમારા અશ્વિનભાઈને ફાઇનલી ચા આવી ગઈ છે. અને જો ભાઈ ચા કેવી પીવે રે તો કોઈ દી ચા નથી પીતો પણ અહીંયા એના ચાનું બંધાણ કરી નાખ્યું જુનાગઢ આવીને. આ ચાલુ કર્યું હે. વાહ ભાઈ વાહ. તો જો આપણે ફાઇનલી સુરજ કુંડ પૂગી ગયા છીએ. અને જો ભાઈ કુંડ છે આની અંદર બધા લોકો નાય છે. આપણે નાવા જવાનું છે પણ અમે ઘરે ઘરે જઈ નાવા બધા જાય છે ને પછી જઈ અહીંયા નાવા. જો ભાઈ આ લોકો કેવું બળકીને કામ કરે છે. જોયું આ મશીન લઈ જાય ગાંઠિયા પાડવાનું મશીન છે. જો ભાઈ આ નંદીમાં છે. જો કેવી નંદી છે આ બધી. આ લોકો બળદ કહે છે પણ નીકળતું નથી એને. તો મિત્રો જો આપણે પડાવ નાખી દીધો છે. અને ભાઈ જો અમારા ચા અત્યારમાં બને છે. આજે સંજયભાઈ અને અમારા અરવિંદભાઈનો વારો છે. જો ભાઈ આપણે આ બધા અહીંયા પડાવ નાખી દીધો છે. ભાઈ કેટલું અહીંયા પબ્લિક છે જુઓ તમે. આમાં ક્યાંય જગ્યા જ નથી મળતી. અમને તો અહીંયા માંડ જગ્યા મળી છે. જોવા તમે બધી અત્યારે રાંધવાની તૈયારીઓ કરે છે. અને અમુક ઠેકા રાંધવાનું ચાલુ થઈ ગયું છે. તો કેવડું બધું અહીંયા પબ્લિક છે ભાઈ કાંઈ ન ઘટે. તો ફેમિલી જો આપણે મારી આવીને રાત રોકાણા છીએ. અને ભાઈ બધા સૂઈ ગયા છે ને હું એક જાગું છું. તો હાલો હું એડિટિંગ કરવા હું. અને ભાઈ કોણ કોણ લીલી પ્રકરણમાં આવ્યા છે એ ખાસ મને કોમેન્ટ કરી દેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કંઈક નવા વ્લોગમાં. બાય બાય.